વાવથરાદ જિલ્લાના થરાદના શીત કેન્દ્ર ખાતે ભાજપનો ભવ્ય વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો। વાવથરાદ જિલ્લાના થરાદ શીત કેન્દ્ર ખાતે ભાજપનો ભવ્ય વિજય ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વાવથરાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં ભવ્ય જીત બાદ થરાદ શીત કેન્દ્ર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ હાજરી આપી હતી। નવનિર્વાચિત ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું અને શંકરભાઈએ વિરોધીઓ પર આકરા પ્રહારો કરવાની સાથે કાર્યકર્તાઓને નમ્રતાનો પાઠ ભણાવ્યો હતો। વાવ અને થરાદ જિલ્લામાં કેસરીઓ લહેરાયો છે। થરાદ શીત કેન્દ્ર ખાતે ભાજપ દ્વારા વિજય ઉત્સવ અને સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના વિજેતા ઉમેદવારોનું સન્માન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા જનમેદનીને સંબોધતા શંકરભાઈ ચૌધરીએ જીતનો જશ જનતા અને કાર્યકર્તાઓને આપ્યો હતો। શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કાવા દાવા અને ષડયંત્રો વચ્ચે પણ વિકાસનો વિજય થયો છે। આ જીતને પ્રજા કલ્યાણના કામમાં વાપરવી પડશે। લોકોએ મોદી સાહેબ અને વિકાસની રાજનીતિને હવે સ્વીકારવી પડશે। શંકરભાઈ ચૌધરીએ કાર્યકર્તાઓને શીખ આપતા જણાવ્યું હતું કે જીત્યા પછી અહંકારમાં આવવાને બદલે આંકડા જેવા નહીં પરંતુ આંબા જેવા નમ્ર બનો। તેમણે વિજેતા ઉમેદવારોને અપીલ કરી હતી કે જેમણે પણ મત નથી આપ્યા તેમના ઘરે જઈને પણ આભાર માનો અને હારેલા ઉમેદવારોનું દિલ ન દુભાય તેની કાળજી રાખો। ભાજપ જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરે પણ કોંગ્રેસને આડે હાથ લીધી હતી। વાવથરાદ જિલ્લાના મતદારોએ કોંગ્રેસને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવ્યું। કોંગ્રેસ પ્રમુખ કહે છે કે ભાજપ પાર્ટીના વાવથરાદ જિલ્લાના પ્રમુખ બાળબુદ્ધિ છે। બાળબુદ્ધિ પ્રહલાદ પણ હતા। સિંહના દાંત ગણનાર ભરત પણ બાળબુદ્ધિ જ હતા અને તેમના નામ પરથી દેશનું નામ પડ્યું। આમ થરાદના મંચ પરથી શંકરભાઈ ચૌધરીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે રાજનીતિ માત્ર વિકાસની જ ચાલશે અને કાવા દાવા કરનારાઓ માટે જનતાના દરવાજા બંધ થઈ ગયા છે। બિલકુલ સાચી વાત છે। આ સરહદી વિસ્તારના પ્રજાજનો જે દેશની સીમા ઉપર આવેલા છે એ પ્રજાજનોએ પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જે વિકાસની રાજનીતિ છે તેને સ્વીકારી છે અને એ જ રસ્તા ઉપર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીની ટીમ એ પણ પ્રજા કલ્યાણના જે કામ કરી રહી છે તેને સ્વીકૃતિ આપી છે। એટલે હું હૃદયપૂર્વક પ્રજાની આ જાગૃતતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ જિલ્લાની ભેટ રાજ્ય સરકારે આપી અને એનો ખૂબ રાજીપો વ્યક્ત કરીને પ્રજાએ ખૂબ મોટા આશીર્વાદ આપ્યા છે। આના કારણે હજુ વધારે કામ આ વિસ્તારના પ્રજાજનો માટે કરવાનો ઉત્સાહ અમારી પૂરી ટીમનો વધશે। હું આભાર માનીશ થરાદ નગરના નગરપાલિકાની અંદર રહેતા તમામ પ્રજાજનોનો કે એમણે ઇતિહાસમાં પહેલી વખત આટલી બહુમતી સાથેની આઝાદી પછી પ્રથમ વખત લીડ આપી છે અને એક સંપૂર્ણ બહુમતી સાથેની પ્રથમ વખત બોર્ડ બન્યું છે। ભાભર નગરપાલિકાએ પણ 24માંથી 24 સીટો જીતાડીને આપી છે અને થરાદ તાલુકામાં પણ 24માંથી 23 સીટો એ સાથેનો વિજય આપ્યો છે અને થરાદ વિધાનસભા વિસ્તારમાંથી 9માંથી 9 જિલ્લા પંચાયતો પણ પ્રજાએ જીતાડીને એક આશીર્વાદ તરીકે આપ્યું છે। આના કારણે અમારે વધારે હજુ કામ કરીશું, હજુ વધારે પ્રજાની સેવા કરીને જે પ્રજાના સપના છે એ પૂરા કરીશું। બે બાજુ ખૂબ શુભકામનાઓ। બનાસકાંઠા અને વાવથરાદ બંને જિલ્લાની અંદર પ્રજાએ ખૂબ મોટા મત આપીને આશીર્વાદ આપ્યા છે। નવા બનેલા વાવથરાદ જિલ્લાની અંદર પ્રથમ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીની અંદર જ્યારે આ પરિણામ આવ્યું છે ત્યારે વાવથરાદ જિલ્લાના સૌ મતદારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું કે એમને આ વિકાસની રાજનીતિ અપનાવી છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબની રાજનીતિ અપનાવી છે અને આ વાવથરાદ જિલ્લાની અંદર આ થરાદ નગરપાલિકા આઝાદીના ઇતિહાસની અંદર પ્રથમવાર સંપૂર્ણ બહુમતી સાથે આવી છે। તો વાવથરાદ શહેરના સૌ મતદારોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સમગ્ર જિલ્લામાંથી 18 આલમ અને 36 કોમનો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું એમનો। કોંગ્રેસના પ્રમુખનું નિવેદન હતું કે આ વખતે ભારતીય જનતા પાર્ટી અને પાર્ટીના કાર્યકર્તાઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવવાનું છે। મારા
ભારતીય જનતા પાર્ટીના પેજથી મળીને બૂથ અને તાલુકા જિલ્લાના સૌ કાર્યકર્તાઓ અને વાવ થરાદ જિલ્લાના મતદારોએ કોંગ્રેસને આજે છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું છે. કોંગ્રેસના પ્રમુખે જિલ્લા પ્રમુખ તરીકે મને બાળ બુદ્ધિ કહ્યા હતા. ભક્ત પ્રહલાદ અને ભક્ત ધ્રુવ પણ બાળ બુદ્ધિ હતા, છતાં એ પણ ઈશ્વરની નજીક હતા. અને આ સિંહના દાંત ગણનાર ભરત રાજા પણ બાળ હતા. આજે બાળ તરીકે આ જિલ્લા વાવથરા જિલ્લાએ મને સ્વીકૃતિ કરી છે અને એમણે બાળ બુદ્ધિ કહેનારોને પરિણામ આપી દીધું છે. હું વાવથરા જિલ્લાના સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય જય શ્રી રામ.